આજે હું શેર કરી રહી છું એક ક્વિક એન્ડ સુપર હેલ્ધી વેજી બાઉલ. હેલ્ધી ખાવું હોય તો આ વેજી બાઉલ એક બેસ્ટ ઓપ્શન છે. કલરફુલ વેજીટેબલ્સથી આ રેસીપી ખૂબ ફ્રેશ અને અટ્રેક્ટિવ લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બેલ પેપર્સને સ્ક્વેર પીસમાં આવી રીતે કટ કરી લેવાના છે. ફ્રેન્ચ બીન્સ અને બેબી કોર્નને આવી રીતે ક્રોસ પીસીસમાં કટ કરી લેવાના છે. કેરેટને લંબાઈમાં વચ્ચેથી કટ કરીને 2 પાર્ટ કરી લેવાના છે. હવે એક પાર્ટ લઈને આવી રીતે થીક પીસીસમાં કટ કરી લેવાના છે. ઓનિયનને થોડા મોટા પીસીસમાં કટ કરીને પછી બધા લેયર્સને છૂટા કરી લેવાના છે. મેં મકાઈના દાણા અને બ્રોકોલીને મોટા પીસીસમાં કટ કરીને લીધી છે. તમને ગમતા કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. હવે આપણા બધા વેજીટેબલ્સ રેડી છે. હવે હાર્ડ વેજીટેબલ્સ જેવા કે ફ્રેન્ચ બીન્સ, બ્રોકોલી, કેરેટ, બેબી કોર્નને ઉકળતા પાણીમાં પારબોઇલ કરી લેવાના છે. એમાં મીઠું નાખીશું અને 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. ધ્યાન રાખવાનું છે કે વેજીટેબલ્સ ઓવરબોઇલ ના થઈ જાય. એને થોડા ક્રન્ચી રહેવા દેવાના છે. હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. હવે એ જ પેનમાં બટર અને એમાં થોડું ઓઇલ એડ કરીશું અને જિંજર ગાર્લિક પેસ્ટ નાખીને સોતે કરીશું. ઓનિયન અને બેલ પેપર્સને એડ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સોતે કરીશું જેથી વેજીટેબલ્સ ક્રન્ચી રહે. હવે આમાં પારબોઇલ કરેલા વેજીટેબલ્સ, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, સોલ્ટ અને પનીર નાખીને બધું મિક્સ કરી લેશું. 2 મિનિટ માટે બધા વેજીટેબલ્સને સોતે કરીશું જેથી મસાલાનો ફ્લેવર સારી રીતે વેજીટેબલ્સમાં મિક્સ થઈ જાય. તો આપણું હેલ્ધી અને ટેસ્ટી વેજી બાઉલ રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.